ડૉક્ટર બનવાનું સપનું જેટલું જેનિલનું હતું એના કરતાં વધારે દાદાનું હતું. હા. અને એ દાદાનું સપનું પૂરું. દાદાને કેવી ખુશી થઈ જ્યારે તમે આ વાત કરી ત્યારે? મારા દાદા 2 વર્ષ પહેલા એક્સપાયર અચ્છા, એટલે એમને તમે આ એ વોત તો એ બહુ ખુશ હતો. તમે રિઝલ્ટ આવ્યું ત્યારે એમને યાદ કર્યા હશે. શું કીધું યાદ કરીને તમે? મારે આમ થોડુંક રોવા જેવું થઈ ગયું હતું. મારા પપ્પાને તો રોવાય પણ ગયું હતું. મારા દાદી પણ જે છે એ પણ આમ બહુ ઇમોશનલ થઈ ગયા હતા કે દાદા હોત તો આમ બહુ ખુશ હોત. દાદીએ વાત કરી હશે. દાદી તો રેડા પણ હશે. હા. દાદીને શું કીધું તમે? આ જે સપનું હતું પૂરું કરો છો, હવે દુઃખી ના થાવ ને ખુશ રહ્યો. રોવાનું જ્યારે તમે સ્ટ્રેસમાં હો, મુસીબતમાં હોય ત્યારે દાદાને તમને દાદાનો સપોર્ટ મળતો હશે ને, ઇમોશનલી સપોર્ટ તો. શું કહેવા માંગો છો એના વિશે? જ્યારે પણ આમ થતું હવે માથે આગળ કન્ટિન્યુ ના થાય તો પછી જે દાદાનું સપનું હતું એ યાદ આવી જતું અને પછી એ જ મને આમ મોટિવેટ કરતું રહેતું. કોઈ એવી ઘટના શેર કરવા માંગો છો કે જેમાં તમને સાથે નથી દાદા 2 વર્ષથી, પણ તમારી આ 2 વર્ષથી જર્નીમાં ફિઝિકલ ભલે સાથે ન રહ્યા હોય પણ તમને મેન્ટલી સપોર્ટ મળ્યો એમના તરફથી, અથવા તમે બહુ ટેન્શનમાં હોય, બહુ પ્રોબ્લેમમાં હોય, કેમ કે જર્ની એવી છે અને એ સમયે ફિઝિકલ વ્યક્તિઓ સાથે ના હોય પણ એ વિઝિબલ ના હોય વ્યક્તિ આપણી સાથે હોય, એ કોઈ જર્ની શેર કરવા માગશો? કોઈ એવું ઇન્સિડન્ટ શેર કરવા માગશો? કેમ કે પોસિબલ હોય તો જ તમે મારી યારે વાત કરી રહ્યા છો. વાત કરતાં કરતાં તમારી આંખોમાં જે આવે છે જળજળિયા એના માટે જ આવી રહ્યા છે ને, અને એનું જ સપનું તમે પૂરું કર્યું છે. હું તો એવું ઈચ્છું છું કે તમે જ્યારે ડૉક્ટર બનો ને ત્યારે ડિગ્રીનો મતલબ પહેલી ડિગ્રી આવે ડૉક્ટરના નામની, ત્યારે દાદાને યાદ કરીને જ તમે એ ડિગ્રી લેજો, કેમ કે તમારા શબ્દોમાં પણ એ ઉર્જા દેખાય છે અત્યારે. શું કહેવા માંગો છો અનિલભાઈને લઈને? એકવાર મારે બધા મારા જે આસપડોશના લોકો હતા, મારે મેથ્સ પહેલેથી આમ સ્ટ્રોંગ સબ્જેક્ટ હતો, તો મને ઘણી વાર કહેતા કે તારે આ ફિલ્ડ નહોતી લેવાની, તારે engineer થવાનું. Yes, yes. કોમ્પ્યુટરમાં જવું હતું. તો ત્યારે મને મારા દાદાનું શબ્દો યાદ આવતા કે મારા દીકરાને ડૉક્ટર બનતો જોવો છે. તો જો છે કોઈ દિવસે મેં મારા ગોલથી હું ત્યારે તને એમ થાય ને મોબાઈલ લેવો છે તો દાદા યાદ આવી જાય, ત્યારે એમ થાય ને કે આળસ આવે છે તો દાદા યાદ આવી જાય, ઊંઘ આવે તો દાદા યાદ આવી જાય ને. હું કહું છું અને આપને પણ કહું છું ને, જેનેલા પપ્પા પણ આ સ્ટુડિયોમાં છે એમને પણ કહું છું કે બસ આવા પુત્ર હોય ને તો દાદાને પણ ફક્ર થાય કે વાહ મારા દીકરા. કેમ ખબર? કેમ કે પોઝિટિવિટીને એંગલમાં વાપરે છે. બધાને કહું છું યાર એ તમારા માટે આખી જાતને ઘસી નાખે છે, ખાલી એના 2 ફોટો નજરની સામે રાખશો ને તો પણ તમે ડિસ્ટ્રેક્ટ નહીં થાવ, ડાયવર્ટ નહીં થાવ અને તમે તમારા ડાયરેક્શનને પકડી રાખશો. દોસ્તો, જેદિલભાઈથી શીખવા જેવું છે. જેદિલ, તારી આ સફળતાને સલામ કરું છું, તારી દાદા પ્રત્યેની આ પ્રેમ ભાવને હું સલામ કરું છું, તારા સંકલ્પને સલામ કરું છું અને તારી મહેનતને સલામ કરું છું.